બનાસકાંઠા જિલ્લામાં યોજાયો સેવા સેતુ કાર્યક્રમ। કુલ 28,507 રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ લાવતું બનાસકાંઠા વહીવટીતંત્ર। બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓના કુલ 424 ગામોનો યોજાયો સેવા સેતુ કાર્યક્રમ। ગુજરાત રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા 9 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। વર્ષ 2024માં સેવા સેતુના 10મા તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જે અંતર્ગત તારીખ 4 ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓના કુલ 424 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરી દરેક તાલુકામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કુલ 28,507 રજૂઆતોનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ કરાયું હતું। જિલ્લાના નાગરિકોને ઘર આંગણે સરકારશ્રીની 55 જેટલી સીધી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા દરેક તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સરકારના વિવિધ વિભાગોના 223 જેટલા સ્ટોલ ઊભા કરાયા હતા, જેનો લાભ નાગરિકોએ મેળવ્યો હતો। જિલ્લામાં ભાભર તાલુકામાંથી 3,174, સુઈગામ તાલુકામાંથી 2,103, ધાનેરા તાલુકામાંથી 2,007, દાંતીવાડા તાલુકામાંથી 2,909, ડીસા તાલુકાની 1,923, કાંકરેજ તાલુકાની 3,595, વાવ તાલુકાની 2,505, થરાદની 2,101, દિયોદરની 1,871, વડગામની 1,351, લાખણીની 1,565, દાંતાની 1,283, અમીરગઢ તાલુકાની 1,475 તથા પાલનપુર તાલુકાની કુલ 1,705 રજૂઆતો હકારાત્મક નિરાકરણ કરાયું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। આજે વેડંચા ગામમાં સેવા સેતુનો પ્રોગ્રામ થયેલો છે। એની અંદર જે 0થી 6 વર્ષથી માંડી અને 3 વર્ષના અને બીજા જે ગામના લાભાર્થીઓ છે એ લોકોને સેવા સેતુનો લાભ મળે છે અને આ લાભ ઘરના આંગણે એટલે કે સર્વેને ગામના જે લોકો છે એ લોકોને આ લાભ મળે છે તથા બાળકો જે આંગણવાડીના છે 3 વર્ષથી 6 વર્ષવાળા બાળકો એમને પણ આધાર કાર્ડ જે અપડેટ કરાવવાનું હોય છે એનો લાભ મળી રહ્યો છે અને સરકારશ્રીનો જે આ હેતુ છે એ હેતુ બહુ સારો અને લાભદાયક છે અને દરેક લાભાર્થીઓને ઘર એનો લાભ મળી રહ્યો છે। એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।